હેલો દોસ્તો, રાધે 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 બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? કાલે જે વિડીયો નાખવાનો હતો એ સોરી ના નખાણો થોડા કામને કારણે, તો ચલો આજે વિડીયો શૂટ કરી દઉં છું. તમને શૂટ નાખી દઉં છું, અપલોડ કરી દઉં છું. અને બીજું કે સોરી દિલથી, કારણ કે થોડું કામ આવી ગયું હતું એટલે ટાઈમ ના મળ્યો, એટલે કાલ સાંજે નો નખાણો. પણ જે પરમ દિવસે નાખ્યો તો એનો અડધો વિડીયો હોળીનો, કુબેરનો અને બીજા હોળીના વિડીયા છે તે અત્યારે નાખી દઉં છું. આજે નાખું છું. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને મારા વિડીયાને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હો ને. સાથે સાથે બેલ આઇકન દબાવી દેજો અને જો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. તમારે જે મીઠી મીઠી કોમેન્ટ કરી દેજો. ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો. આપણે વિડીયો નાખી જો આજે મારા કુબેરને પણ હોળી છે તો હેપી હોલી કુબેર. મારો કુબેર પણ જો, એને આજે છોકરા બધા હતા ને એટલે બહાર નહોતો મૂક્યો. કારણ શું ખબર? કે છોકરા બધા હેરાન કરે ને આજે, એટલે હવે એને થોડો ખુલ્લો ફરવા દેશું. એની રીતે ફરશે. એની પૂજા પાઠ થઈ ગઈ છે જો, હવે એની રીતે રમશે થોડી વાર. ત્યાં સુધીમાં હું મારું કામ પતાવી લઉં. ચાલો રસોઈને એને ફોન કર્યો પણ એને ઉઠાવ્યો નહીં, તો એને કુબેરને થોડો હરતો ફરતો કરી દે. આજ હવાનો ઘરમાં જ હતો, એને બહાર નહોતો લીધો. એનું કારણ હતું કે છોકરાઓ, કારણ કે છોકરાઓ એવા છે ને કે એને પકડીને લઈને એને માથે પાણી રેડે તો એને પણ હેરાન કરવો ને, એટલે હેરાન નહોતો કરવો ને, એટલે એને ઘરમાં જ રાખ્યો હતો બંધ કરીને. હવે એને હાલ બહાર મૂક્યો છે, તો હવે થોડી વાર એ પણ બહાર ફ્રેશ થઈ જાય અને રમી લે. પછી લેશું પાછો અંદર, અને અંદર મૂકી અને પછી પાછો એનો ફરતો ફરશે. એની રીતે એને ખવડાવવાનું નાખવાનું છે. હજી એને ખવડાવી દઉં પછી બધું કરશું, કારણ કે એને ખવડાવવાનું આપી દઉં. આજે હવાના કશું આપ્યું નહીં, વિચારે અત્યારે નાખશું ભીંડા. તો એ ભીંડા ખાશે, કારણ કે મારું કુબેર ભીંડા, ચોરી અને ટમાટર, વટાણા આવું ખાય છે. તો એના માટે લાવું છું સ્પેશિયલ. જો દેખો અહીંયા ઘૂસી ગયો અંદારી તરત જ. લે કુબેર, જો એ સરસ મજાનો ભીંડો ખાઈ લેશે હમણાં. ચાલો એ ભીંડા ખાય છે તો પેટ પૂજા થાય છે, તો આપણી પેટ પૂજા આપણે બનાવશું ત્યારે થાય. એને રેડીમેડ મળશે, આપણે નહીં મળે, કારણ કે એને ખુદ તો બનાવવાનું નથી, એટલે આપણે બનાવીને આપવાનું છે. એટલે એને તો આવું જ ખાવાનું છે, આપણે બનાવીને ખાવાનું છે. થોડી વાર લાગશે. જો મસ્ત મજાનો ખાય છે. સવારની મમ્મી દીકરાની હોલી હતી, ત્રીજી વાર અમે મમ્મી દીકરો નાયા છે અને ફાઇનલી હોલી પતી ગઈ છે. રંગ રંગવાનું હવે પીધી છે, શરબત પીએ છે મમ્મી દીકરો. તો શરબત પીને પછી બનાવશું રસોઈ. અત્યારે વાગ્યા છે 12, તો ચલો હવાના 7:30-8 વાગ્યાની વાત છે રમવાની. તો હાલ નવરા પડ્યા, બધું કામ બામ પાલવીને. હવે હિતાંશુભાઈ શરબત પીએ છે ને હું પણ શરબત પીવું છું. ચાલો તમે પણ બધા શરબત પીવા. જો અમે હોળી રમી લીધા છે. રમી અને મસ્ત મજાના જો આ કલર બલર લગાવી અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હતા, તો પાછા કલર લગાવી દીધા. જો કેવું કરવાનું આમાં. આ પહેલાં એક વખત ગુડિયા ને વૈશુ અને મહેશ ને બધા આવ્યા તેને રંગી, પછી પાછા નાહી ધોઈને ફ્રેશ થઈ, ત્યાં પાછી ગુડિયા આવી તો પાછી પાણી રેડી જઈ, અને પછી શું કહેવાય કે ભરતભાઈ અને ભાભી સાથે હોળી રમી અને પાછી જો નાહી ધોઈને ફ્રેશ થઈ તો પાછો કલર લગાવી ગયા. બોલે કે ચાંદલો કરી દઉં, ચાંદલો કરવાને બદલે રંગી કાઢ્યું પાછું. હવે આપણે ચાલો કોઈ વાંધો નહીં, આજ વખતે ફેસ ઉપર જ છે તો ફેસ સાફ થઈ જશે, મોઢા ઉપર જ છે તે. બાકી તો શું કહેવાય કે નાહીને થાકી જવાનું. આજ 3 વખત નવાણું છે પણ થકાઈ ગયું છે. અમારે હિતાંશુભાઈએ જો મારું કામ ઉપાડ્યું છે પાછું, દેખું જો
એનું કામ એવું છે, હોળી રમી લીધા છે અને અમારા વિતાનજીભાઈ મારું કામ ઉપાડ્યું છે, આ જે ભરવાનું છે. પણ હવે કામ પહેલાં પતાવીને આ બધું દેખો પાછું ફરી ફરી કરી જશે એનું શું કરવાનું? તો એમ થાય કે ઘરની બહાર જ નહીં નીકળવું એવું થાય છે દેખો. પણ હવે હોળી છે તો કોઈ વાંધો નહીં, આજનો દિવસ ચાલશે. તો મજા પડી ગઈ સવારમાં ઉઠતાની સાથે જ, કારણ કે સવારમાં પહેલાં વૈશુ, માનવ અને ગુડિયા અને મહેશ આ બધાએ આવીને પહેલાં તો મને કલરવાળી કરી. હિતાંશુ સૂતો હતો તો હિતાંશુને પણ કર્યો. ત્યાર પછી અમે પાછા હું નાહી ધોઈને ફ્રેશ થઈને બીજું કામ કરવા વર્ગી. ત્યાં પાછા છોકરાઓ આવ્યા તો પાછું હતું એવું કરી દીધું. પછી ભરતભાઈ અને આશાભાભી આવ્યા તો આશાભાભીને ભરતભાઈ સાથે ઓળી રહીમાં. ત્યાં પાછું દેખો હવે શું કરવાનું બોલો? ચાલો કોઈ વાંધો નહીં, આ તો શું કહેવાય મોઢા ઉપર જ છે ને એટલે સાફ થઈ જશે. પણ બાકી નાહવું પડે તો આખું કપડાને બપડાને ભરાઈ રહે. પણ કોઈ વાંધો નહીં, આજનો દિવસ તો બધું ચાલે જ. એ તો આખો દિવસ આવું રહેવાનું છે, છોકરાઓને મોજ પડી જાય એમ આપણે પણ મોજ પડી જાય. વરસમાં એક જ વખત આવે છે હોળી રમવાની. તો ચાલો આજનો આખો દિવસ તો આમ નામ જતો રહ્યો અને અત્યારે પાછા થઈ ગયા છે 8 રાતના. અને મારી હિતાંશુભાઈ જો ટાઈમ કોઈ જોવે છે, જ્યારે મન થાય જ્યારે ઈચ્છા થાય ત્યારે કાં શરબત પીવું અને કાં ચા પીવી. બસ હાલ ચા પીવડાવી છે તો એને શરબત પીવું છે. તો મને એમ કે તું શરબત આપ, શરબત પી લે. ને અત્યારની રસોઈ માંડી દીધી છે. તો ચાલો દિવસ આખાનું કંઈક રૂટીન આવું હતું. ને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને તરત મળી શકે. ચાલો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. થેન્ક યુ મારી ચેનલને સપોર્ટ કરવા માટે અને મારી ચેનલમાં વિઝિટ કરવા માટે. થેન્ક યુ સો મચ. બધાનો ખૂબ ખૂબ આભાર.